ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું બાગલ રવિ, SV80 સ્પોર્ટ્સ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ગ્રુપ ગુજરાત દ્વારા સંચાલિત સ્કૂલ પ્રોગ્રામ જે SJ હાઈસ્કૂલ વાલોડમાં કાર્યરત છે, જે તાપી જિલ્લામાં આવે છે, ત્યાં હું ફરજ બજાવું છું અને મારી ગેમ રેસલિંગ છે. આજે હું તમને રેસલિંગના બેઝિક સ્કિલ્સ વિશેની માહિતી આપીશ. જે અંદર એક સ્કિલ છે સ્ટાન્સ. સ્ટાન્સ એ રેસલિંગનું એક મુખ્ય સ્કિલ છે, આપણે કહીએ તો ભાગ છે એક રીતે. કેમ કે આપણે જ્યારે રેસલિંગ રમીએ છીએ, ફર્સ્ટ ઓફ ઓલ જે એનો પહેલો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે સ્ટાન્સ, કે આપણે ઊભા કઈ રીતે રહેવાનું છે, જે આપણો રેસલિંગનો ફર્સ્ટ સ્કિલ છે. તે આજે હું તમને થોડુંક સમજાવીશ એના વિશે. રેસલિંગ અંદર બેઝિક બે સ્ટાન્સ આવે છે. ફર્સ્ટ સ્ટાન્સ જે હું તમને એકવાર બતાવું છું, સેકન્ડ પછી બતાવીશ. ફર્સ્ટ સ્ટાન્સ છે જેની પોઝિશન આ હોય છે. આ સ્ટાન્સની અંદર છે તમારે જે પગ છે, બંને પગની જે પોઝિશન છે સેમ સાઇઝમાં હોય છે, અને તમારી જે નજર છે સામે હોય છે અપોનન્ટની એક્ટિવિટી પર તમારી જે સામે હોય છે આ પોઝિશન, અને તમારો બોડી વેઇટ જે છે, તમારો બોડી વેઇટ તમારા પગના પંજા પર હોવો જોઈએ, આ પોઝિશન. અને સેકન્ડ આ પોઝિશન અંદર તમારા પગની જે પહોળાઈ છે વધારે પણ ન હોય છે અને ઓછી પણ ન હોય છે. મિનિમમ જે તમારું કમ્ફર્ટેબલ સાઇઝ છે એટલા પર તમારી પગની પોઝિશન હોય. અને આ પોઝિશન બોડી આથી સરપસ તમારું હિપ થોડુંક ડાઉન અને મીડિયમ હોવું જોઈએ, અને સામે પોઝિશન નજર તમારી અપોનન્ટ પર હોવી જોઈએ. ઓકે. એન્ડ સેકન્ડ સ્ટાન્સ છે જે આ છે. આની અંદર તમારું જે ફર્સ્ટ પગ આગળ જેને ની, સેકન્ડ પગનો જે ની છે, ની એ આટલું ડાઉન છે, આ પોઝિશન. ઓકે. આ રેસલિંગ જે તમને બે સ્કિલ બતાવી છે સ્ટાન્સ, એની બે સ્ટાન્સ હું તમને કરી બતાવ્યા છે. મને જ્યાં સુધી ખ્યાલ છે આ માહિતીમાં તમને ખ્યાલ આવ્યો છે. અને આ એક સ્કિલ છે. આના પછી આપણે ઘણી બધી સ્કિલો છે જે આપણે આગળ પછી બીજા વિડીયોમાં જોઈશું. જસ્ટ મેં આશા રાખું છું કે મારી માહિતી જે આપી તેમાં તમને ખ્યાલ આવ્યો છે.